રેગિંગનો રોગ. નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને ડે સ્પેશિયલ કાર્યક્રમ સાથે હું માલવી પટેલ આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે વાત કરવી છે રેગિંગના એક રોગ વિશે, કારણ કે રેગિંગ એક એવો રોગ છે જેના કારણે કોઈ પોતાનું જીવન પણ ગુમાવી શકે છે. જી હા, એક ઘટના સુરતની અંદર બની છે જેમાં એક 30 વર્ષીય ડોક્ટર રેગિંગના કારણે જેમાં એમને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો, તેમની સાથે ટોર્ચર કરવામાં આવતું હતું અને ટોર્ચર એટલી હદ સુધી વધી જાય છે કે 30 વર્ષીય ડોક્ટર છે તે પોતાનું જીવન ગુમાવી બેસે છે. કહેવામાં આમ તો આત્મહત્યા કરી છે, પરંતુ એ ટોર્ચર એટલી હદ સુધી એમની સાથે કરવામાં આવ્યું કે 30 વર્ષીય જે યુવાન છે તેમણે પોતાનો જીવ ગુમાવવો પડ્યો. તમે વિચારી પણ ન શકો, તમે કલ્પના પણ ન કરી શકો કે વ્યક્તિ સાથે કેવું દરિંદગી કરવામાં આવી હશે અને એટલા જ માટે તેમના દ્વારા પગલું ભરવામાં આવ્યું છે. આ ઘટના છે સુરતની સિવિલ હોસ્પિટલની કે જ્યાં ઘટના બનવા પામી છે. હર્ષ પંડ્યા કરીને આ ડોક્ટર છે જેમના દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે, પરંતુ તમે કલ્પના પણ નહીં કરી શકો અત્યારે જે દર્દ છે અત્યારે ગુજરાતની અંદર જોવા મળી રહ્યો છે. આ એક કિસ્સો નથી, આવા અનેકો કિસ્સા આપણી સમક્ષ અવારનવાર સામે આવતા હોય છે. આ પહેલા પણ આ જ સિવિલ હોસ્પિટલની અંદર 6 મહિના અગાઉ પણ આ ઘટના બની હતી. તેમ છતાં એચઓડી એટલે કે હેડ ઓફ ડિપાર્ટમેન્ટ દ્વારા કોઈ જ ધ્યાન ન આપવામાં આવ્યું. 6 મહિના પછી ફરી એક વખત આ બીજી ઘટના બની છે. આ પહેલા પણ અન્ય જગ્યાએથી અન્ય શહેરોમાંથી રેગિંગની વારંવાર ઘટનાઓ સામે આવતી હોય છે. હવે અહીંયા સવાલ એ થાય છે કે આખરે હવે આ રેગિંગ કલ્ચર છે તેની ઉપર પ્રતિબંધ ક્યારે લાગશે? આ સવાલ અત્યારે દરેક લોકોને થઈ રહ્યો છે, કારણ કે અત્યારે તો એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે, પરંતુ કદાચ જો કડક એક્શન લેવામાં નહીં આવે તો આગળ પણ આવા કેટલા યુવાનો પોતાનો જીવ ગુમાવી બેસશે. અને આવા જે લોકો છે આવી માનસિકતા ધરાવે છે કે અમે રેગિંગ કરીને થોડીક પલનો જે આનંદ માણી લઈએ. શું મળતું હશે આ રેગિંગ કરીને? આ વિષય ઉપર આપણે ચર્ચા કરવી છે. આપણી સાથે ગેસ્ટમાં જોડાયા છે જય દવે, જેઓ મૃતકના પિતરાઈ ભાઈ છે. જયભાઈ, આપનું સ્વાગત છે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. આપણી સાથે અન્ય ગેસ્ટ પણ જોડાયા છે નાલંદા દવે, જેઓ મૃતકના પિતરાઈ બહેન છે. નાલંદાજી, આપનું પણ સ્વાગત છે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. જયભાઈ, આપને પૂછવા માંગુ છું, આપના પરિવારનો સભ્ય, આપનો ભાઈ આપે ગુમાવ્યો છે, કેવી લાગણી? અને ખાસ કરીને એટલું ચોક્કસથી કહીશ કે જે આ દરિંદગી આપના ભાઈ સાથે કરવામાં આવી છે, શું માંગ છે સૌપ્રથમ પહેલા આપની? લાગણીની જો વાત કરવામાં આવે તો બિલકુલ દુઃખદ લાગણી છે, કેમ કે ડૉક્ટરનું ફિલ્ડ એ બહુ જ સન્માનનીય પ્રોફેશન છે અને જો એ જ ફિલ્ડની અંદર આવા બધા રાક્ષસો દ્વારા જો આવા કર્મો કરવામાં આવતા હોય તો સહજ રીતે એમને છોડવા કે ડૉક્ટર બનવા લાયક ન રાખવા જોઈએ. તેથી સરકારશ્રીને મારી નમ્ર અપીલ છે, હું ધમકી શબ્દ જરૂર પડે વાપરીશ, પણ મારી નમ્ર અપીલ છે કે આ 4 લોકોને જે ઘર ભેગા કર્યા છે એ કાયમી ઘરે રહે. જી નાલંદાજી, આપ પણ તેમના બહેન છો. પરિવારે એક હોશિયાર તબીબ અને આપે આપનો ભાઈ ગુમાવ્યો છે, કેવી લાગણી? પરિવારમાં અત્યારે શું માહોલ છે? કારણ કે કહેવાય ને કે મુખ્ય આધાર ગણવામાં આવે છે દીકરાને, અને એ જ મુખ્ય આધાર છીનવાઈ જાય, અત્યારે કેવી લાગણી? અત્યારનો મારો તો પહેલો પ્રશ્ન એ જ છે કે આ 20 દિવસ રહીને રક્ષાબંધન આવે છે, મારે હાથ ક્યાં શોધવાનો? કંઈ કહેવાય એવું રહ્યું જ નથી. ડૉક્ટર ભગવાન છે અને ભગવાન જીવ લે છે, તો ભગવાન ક્યાં છે? તમને એક હોદ્દો આપ્યો છે કે તમે બીજાને બચાવવા માટે તમને ડિગ્રી આપી છે અને તમે જીવ લો છો, તો આમાં કંઈ સમજાતું નથી કે તમે ડિગ્રી આપો છો શેના માટે? મારવા માટે કે બચાવવા માટે? એક સીધો પ્રશ્ન છે કે તમે આટલી મહેનત કરીને એમના મા બાપ નાનપણથી મોટા કરે છે, મોકલે છે ક્યાંય ને ક્યાંય, બેટા તું તારી લાઈન સેટ કર, આ કર તે કર, અને એના પછી છોકરો પંખે લટકે ત્યાં સુધી લોકો સમજતા નથી, અટકતા નથી, કંઈક કરતા ના ચલાવી લેવાય. નાલંદાબેન, આ ઘટના જ્યારે બની એ પહેલાં હર્ષભાઈ દ્વારા કોઈ રજૂઆત કરવામાં આવી હતી કે મારી સાથે આવું કંઈ બની રહ્યું છે, ફોન દ્વારા કે નોર્મલ વાતચીત દરમિયાન પણ જો આ વાત ધ્યાનમાં આવી હોય આપને અથવા તો આપના પરિવારને? મારો ભાઈ બહુ એની રીતના રહેવાવાળો માણસ હતો અને એને પૂછતા હતા, એનો કોમન આન્સર હતો કે પપ્પા બધી જગ્યાએ થાય છે, બધી જગ્યાએ થતું હોય છે, થાય છે. અને આમાં અમુક વાર છોકરાઓ નથી બોલતા, કારણ કે એમને હું ઘરથી દૂર છું, મારા મા બાપને ટેન્શન થશે, મારે એમને ન કહેવું જોઈએ, એમને શું થશે, એમના ઉપર શું વીતશે. જી, બધું જ કર્યું છે. અને આ એક નહીં, આ દરેક માણસ કરે, એણે એકે નથી કર્યું.
એણે મા બાપનું વિચાર્યું એની ભૂલ નથી, ભૂલ પેલા લોકોની છે કે એ લોકોએ આમનું ના વિચાર્યું. જી જયભાઈ, જી. આ જે રીતે નાલંદાજીએ કીધું છે કે આવી ઘટના અને કેટલીક ઘટનાઓ તો બહાર પણ નથી આવતી, ત્યારે એક સવાલ એ થઈ રહ્યો છે કે એન્ટી રેગિંગ કમિટી માત્ર કાગળ ઉપર જ છે, કેમ તેમના દ્વારા કોઈ એક્શન લેવામાં નથી આવતું? જી બિલકુલ, આ મુદ્દે જો વાત કરવામાં આવે તો NMC એટલે કે નેશનલ મેડિકલ કાઉન્સિલના ડેટા પ્રમાણે છેલ્લા 5 વર્ષની અંદર જી. 119 થી 122 જેટલી સંખ્યાની અંદર રેગિંગનો શિકાર થઈ અને વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી છે. તો શું આ 119 થી 122 જણાને ન્યાય મળશે કે કેમ, એ એક આજે પ્રશ્ન છે. બાકી કાયદાકીય જોગવાઈઓની જો વાત કરવામાં આવે તો એબેટમેન્ટ ઇન સુસાઇડ જેવા ઘણી બધી કલમો આપણે એની અંદર ઉમેરો કરી શકીએ, પરંતુ એનો ઉમેરો કોઈકના કોઈક કારણસર નથી કરવામાં આવી રહ્યો, જેના ઘણા બધા કારણો હોઈ શકે છે. જી જયભાઈ, જે રીતે હું આને રેગિંગનો રોગ જ કહીશ, કારણ કે જો અહીંયા અટકાવવામાં નહીં આવે ને તો આ રોગ વધતો જશે અને અન્ય કોઈ વિદ્યાર્થીનો જીવ લેશે. અને ખરેખર આપણે જ્યારે કહેવાય ને કે ડૉક્ટર એ લોકોનો જીવ બચાવે છે અને જે વ્હાઇટ જે કપડાં પહેરે છે, વ્હાઇટ કોટ પહેરીને સમાજની સેવા કરવાની પ્રતિજ્ઞા લે છે, એટલે ઘણા અર્થે આપણે જોઈએ છીએ કે મોટા ભાગે મેડિકલ કોલેજની અંદરથી જ રેગિંગની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે કેમ ફરિયાદ કેમ નથી કરવામાં આવતી? આપને શું લાગે છે? જે રીતે નાલંદાજીએ કહ્યું કે ભાઈ પરિવાર છે તેમનો ડર હોય છે કે ભાઈ પરિવારવાળા લોકોને ટેન્શન થશે. ખરેખર અને એક વસ્તુ એ પણ છે કે પહેલાંના સમયમાં આવી ઘટના ઓછી બનતી હતી, હું એમ નહીં કહીશ કે નથી બનતી હતી પણ ઓછી બનતી હતી, પરંતુ અત્યારે ગુજરાતની અંદર વારંવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવે છે. જી બિલકુલ, આની વિશે જો વાત કરવામાં આવે તો ફરિયાદ ન કરવા પાછળના ઘણા બધા કારણો હોય છે. દાખલા તરીકે અમુક સમાજમાંથી બિલોંગ કરતા હોય છે તો એ સામાજિક અવસ્થા, સામાજિક પ્રક્રિયાનો શિકાર બનતા હોય છે. ઘણા બધા લોકો આર્થિક બોજ સહન ન કરી શકવાને કારણે ફરિયાદ નથી કરતા હોતા, પરંતુ જો આ બધા વિષય વિશે વિચારવામાં આવે અને જો ફરિયાદ ના કરવામાં આવે તો દિવસે દિવસે આવા સુરતના જે 4 રાક્ષસો છે એ 4 રાક્ષસો જેવા બીજા કાલે 40 થશે ને પરમ દિવસે 400 રાક્ષસો ઊભા થશે. તો શું આ મેડિકલના સ્ટુડન્ટોએ બિચારાએ આત્મહત્યા જ કરવાની કે ભણવાનું? આજે જ્યારે જે પ્રોફેશનને ભગવાનનું બિરુદ આપવામાં આવ્યું છે તો ભગવાન ક્યારે આવો રાક્ષસ ક્યારેય ન બની શકે. જયભાઈ, જે રીતે આપે કહ્યું કે 4 રાક્ષસો અને જે રીતે 4 લોકો છે જેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, એમાંથી 3 તો મહિલા હતી. જી બરાબર છે. તો આ જે દરિંદગી કરવામાં આવી છે એમણે એ પણ ન વિચાર્યું કે એનો પણ પરિવાર હશે, અને એ ફેમિલી એમનું બેકગ્રાઉન્ડ પણ જાણવા માંગુ છું. હર્ષભાઈ પંડ્યા કે જેને આ ઘટનાની અંદર પોતાનો જીવ ગુમાવ્યો છે, તેમના પરિવારમાં કોણ કોણ છે? અને સાથે મેં જે આપને કહ્યું કે આ જે ઘટના બની છે, સસ્પેન્શન માત્ર આ જ ઉકેલ છે? કારણ કે આપે કીધું ને કે 400 રાક્ષસ આવા બીજા ઊભા થશે, તો શું સસ્પેન્ડ કરી દેવા એટલું કાફી છે, ઇનફ છે એટલું? સરકારને જો એવું લાગતું હોય કે મેડિકલ ડિપાર્ટમેન્ટ સુરતને જો એવું લાગતું હોય કે કોઈના જીવના બદલામાં 4 વ્યક્તિને 4 રાક્ષસોને સસ્પેન્ડ કરવા યોગ્ય છે તો કદાચ એ એમના મતે હોઈ શકે, પણ આપની ચેનલ દ્વારા આપના દર્શકોને હું જાહેરમાં પૂછવામાં માંગીશ કે શું આ 6 મહિનાનું સસ્પેન્શન એ કોઈના જીવનું પરિણામ હોઈ શકે ખરું? બીજી વસ્તુ, હર્ષભાઈ જે મૃતક છે એમના પરિવારની અંદર એમના પિતા જે પણ નામચીન ડૉક્ટર સુભાષભાઈ પંડ્યા એ પણ મેડિકલ ફિલ્ડમાંથી બિલોંગ કરે છે અને સિવિલ સર્જન તરીકે 2022માં નિવૃત્તિ લીધેલી છે. એમના મધર, એમની સિસ્ટર, આ બધા સાહેબ આ એક એવો કાળમુખો બનાવ બની ગયો છે કે જેની વાત કરતાં પણ આજે ગળું સુકાય છે આપણું. અને પરિવારની અંદર બહુ જ મોટા પ્રમાણમાં શોકની લાગણી છે સાહેબ. આટલા અરમાનથી છોકરાને મોકલ્યો હતો. મેડિકલ કાઉન્સિલની પરીક્ષાઓ સાહેબ અઘરી પરીક્ષાઓ હોય છે. આ બધી જ પરીક્ષાઓ પાસ કરી અને ગવર્મેન્ટ કોટાની અંદર ફેબ્રુઆરી મહિનામાં મૃતક વ્યક્તિને સુરતની અંદર પીજીની અંદર એડમિશન મળ્યું હતું. તો સાહેબ રમત વસ્તુ નથી. એના અરમાનો હતા ને એના પરિવારના પણ ઘણા બધા અરમાનો જોડાયેલા હતા જે આ 4 રાક્ષસોએ વેર વિખેર કર્યા છે. જયભાઈ, પરિવારમાં અન્ય બીજું કોણ કોણ છે અને એમના જીવન વિશે પણ જણાવશો, જેથી અમારી જનતાને પણ ખબર પડે કે કઈ હદ સુધી દરિંદગી કરવામાં આવી છે અને કેટલું ટોર્ચર કરવામાં આવ્યું છે, જેને લઈને આજે મૃતક હર્ષ પંડ્યા છે તેમના દ્વારા પગલું ભરવામાં આવ્યું છે.
પરિવારની અંદર જો ઊંડાણપૂર્વક વાત કરવા જઈએ તો મેં જેમ અગાઉ કહ્યું એમ એમના પિતા એ પણ મેડિકલ ફિલ્ડમાંથી બિલોંગ કરે છે અને સાહેબ મજાની વાત એ છે કે એમના પિતાએ પણ આ જ મેડિકલ કોલેજમાંથી એમની એમએસની ડિગ્રી લીધેલી હતી અને આજે કુદરત કરતા સાહેબ આ 4 રાક્ષસોએ એમને એવો દિવસ બતાડ્યો કે એમના જ પિતા જે કોલેજમાંથી પોતાની ડિગ્રી લીધી હતી એ જ કોલેજમાંથી પોતાના દીકરાની ડેડ બોડી લઈને નીકળે છે. એટલે સાહેબ એમના પિતા જે છે એ પણ મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ હતા, એમની મધર એ હાઉસવાઈફ છે, એમના સિસ્ટર છે મોટા ભૂમિકાબેન કરીને, એમના મેરેજ થઈ ચૂક્યા છે અને હાલ પોતાની સાસરીમાં ગોધરા મુકામે સ્થાયી વસવાટ ધરાવે છે. કૌટુંબિક લાગણીની જો સવાલ કરવામાં આવે તો આજે એ પરિવાર આપની ચેનલ સમક્ષ કે આપના દર્શકો સમક્ષ હાજર થવા માટે પણ રાજી નથી. જી, અરે હર્ષભાઈના લગ્ન થવાના હતા? બિલકુલ, એપ્રિલ મહિનાની અંદર એમનું સગ પણ નક્કી થયું, બહુ જોરશોરથી સગ પણ નક્કી થયું હતું. દીકરી પણ બહુ જ સરસ હતી, દેખાવડી હતી, સુંદર હતી અને આગામી ડિસેમ્બર માસની અંદર એમના લગ્ન લેવાના હતા. તો એ પરિવારની ખુશી જે છીનવાઈ છે, તો શું આ 4 રાક્ષસો એના માટે જવાબદાર? સંપૂર્ણપણે હું એ લોકોને જવાબદાર માનું છું. જી, નાલંદાજી, જેમના લગ્ન થવાના હતા અને 3 મહિના પછી લગ્ન થવાના હતા ને આ પ્રકારનું પગલું ભાઈએ ભર્યું છે, ખરેખર કહેવાય ને કે આ રેગિંગ કલ્ચર ક્યાંક ને ક્યાંક આપણે કહેવાય ને કે આપણે એમ નિષ્ફળ નીવડ્યા છે આ જે સિસ્ટમ છે તેને બદલવામાં. પહેલાં તો આ વાતમાં 3 સ્ત્રીઓ છે. જી, શરમ આવવી જોઈએ. ત્યાં ને ત્યાં એમને એવું થવું જોઈએ કે મારો ભાઈ છે, મારા બી ઘરમાં કોક છે. જી, અને એ થશે, આજે નહીં તો કાલે થશે અને સરકાર દ્વારા નહીં તો બીજા લોકો દ્વારા પણ થશે ખરું. આ વસ્તુ બહુ ખરાબ છે. એના લગ્ન આવવાના હતા, એના મા બાપના બહુ અરમાનો હતા, કોઈના બી હોય, એના નહીં કોઈના પણ હોય, દરેકના હોય. એના મા બાપના અરમાનો હતા, એના પોતાના અરમાનો હતા કે મારે જીવવું છે શાંતિથી અને લાઈફ શાંતિથી કાઢવી છે, એટલા માટે આટલી મહેનત કરી છે અને એના પછી એ જીવ ગુમાવ્યો છે એણે. કોના લીધે? 3 સ્ત્રીઓ અને 1 પુરુષ. અને મારું તો એમ જ કહેવું છે કે જો સ્ત્રી તરીકે સ્ત્રી જન્મ આપે છે, સ્ત્રીને ઓળખાય છે કે એ એક જીવને લાવે છે આ દુનિયામાં. જી, તો આ સ્ત્રી છે ખરી? એનામાં શું છે સ્ત્રીનું? લાગણી જેવું તો કંઈ લાગતું નથી. જી, એક ડૉક્ટર બનવાના સપના સાથે અને મા બાપે પણ ઘણો સંઘર્ષ કર્યો હોય છે પોતાના બાળકને ડૉક્ટર બનાવવા સુધીની એ સફર, અને ત્યારબાદ જ્યારે લગ્નના બંધનમાં બંધાય છે નાલંદાજી, ત્યારે કહેવાય ને કે થોડોક જ સમય બાકી હતો, 3 મહિના એટલે કંઈ જ ન કહેવાય, અને 3 મહિનાનો સમય બાકી હતો લગ્ન થવાના અને આ પ્રકારનું પગલું આપણે વિચારી પણ ન શકીએ દર્શક મિત્રો કે કેટલું ટોર્ચર કરવામાં આવ્યું હશે એ હર્ષભાઈને. આપની શું માંગ છે નાલંદાજી? સીધી જ માંગ છે, જે 4 જણાએ આ વસ્તુ કરી છે એમની લાઈફમાં એ કોઈ પણ જગ્યાએ ભણી ના શકવા જોઈએ, એમની કોઈ પણ ક્લિનિક ના ઓપન થવી જોઈએ અને એમના દરેક પ્રકારના લાયસન્સ કેન્સલ કરવા જોઈએ, બ્લેક લિસ્ટેડ કરવા જોઈએ. 6 મહિના એ કોઈ જ વાત નથી અને ના એ કોઈ ન્યાય છે. જી, જયભાઈ, આપ એડવોકેટ છો, તો હજી કેવા કડક કાયદા રેગિંગ પ્રત્યે આવવા જોઈએ? કારણ કે અવારનવાર આ ઘટના બનતી હોય છે. મેં આગળ પણ 3 કિસ્સા આપને જણાવ્યા. જી બિલકુલ. કાયદાની જો વાત કરવામાં આવે તો મેં અગાઉ કહ્યું એમ નેશનલ મેડિકલ કાઉન્સિલની રચના કરવામાં આવી છે. નેશનલ મેડિકલ કાઉન્સિલની પેરા બ્રાન્ચ તરીકે એન્ટી રેગિંગ સ્ક્વોડનું નિર્માણ કરવું. જે સ્ક્વોડ ઓન પેપર તો કામ કરે જ છે, પરંતુ એ સ્ક્વોડને જે સત્તા આપવામાં આવેલી છે એ સત્તાની મુજબ સુરત સિવિલ હોસ્પિટલના એન્ટી રેગિંગ સ્ક્વોડે આ 4 રાક્ષસોને જે 6 મહિનાનું સસ્પેન્શન આપ્યું છે, તો કાયદાકીય દ્રષ્ટિએ હું એને એવું માનું છું કે આ 4 જણાને સુરત સિવિલ હોસ્પિટલે એક સેફગાર્ડ પ્રોવાઈડ કર્યું છે. હકીકતમાં જો જોગવાઈઓ જોવા જઈએ તો 1-1 લાખ રૂપિયા સુધીના દંડ તથા લાયસન્સ કેન્સલ થવા સુધીની જોગવાઈઓ છે. કલમ 5 એન્ટી રેગિંગ એક્ટની જો આપણે ડિટેલમાં ચર્ચા કરીએ તો એ કલમ એવું કહે છે કે રેગિંગનો શિકાર બનેલા અને જે આરોપીઓ હોય એ લોકોને 25,000 થી 1 લાખ રૂપિયા સુધીનો દંડ તથા આજીવન એમનું મેડિકલ પ્રેક્ટિશનર તરીકેનું લાયસન્સ રદ થવું, આ સજાની જોગવાઈ છે. હવે જોવું એ રહ્યું કે સુરત સિવિલ નું આ ડિપાર્ટમેન્ટ એ આ સજાનું પાલન કરાવડાવે છે કે પછી દર વખતની જેમ
માત્ર એન્ટી રેગિંગ સ્ક્વોડ એ કાગળ ઉપર જ ઊભી રહે છે. જી, અને જે રીતે હર્ષભાઈએ અગાઉ પણ આપના પરિવારમાં કદાચ વાત કરી હશે એમના પિતા સાથે અથવા તો કોઈની પણ સાથે જો વાત કરી હોય તો તેમના વર્તનમાં કે એમના વ્યવહારમાં કે એવું લાગ્યું હશે કે ટેન્શનમાં હશે, માનસિક યાતનાનો સામનો કરી રહ્યા હશે? માનસિક યાતનાને અનુભવવી બહુ અઘરી વસ્તુ છે. જી. એમાં પણ જ્યારે પોતાનું સ્વજન પોતાના ઘરથી 500-600 કિલોમીટર દૂર રહેતું હોય એ સમયે માત્ર ટેલિફોનિક કન્વર્ઝેશનથી માનસિક યાતનાને પકડવી થોડીક અઘરી પડે. પરંતુ જ્યારે પણ એની અમારી લોકો સાથે વાત થતી હતી, એના પિતા સાથે વાત થતી હતી, ત્યારે એનો એક ચોક્કસ સૂર હતો કે જે તમે મેડિકલ ફિલ્ડની અંદર થાય છે એ તમામ વસ્તુ મારી જોડે પણ થાય છે અને એ સહન કરવાનું જ હોય, એમાં કોઈ મિનમેક નથી. પણ આજે એ સહનશક્તિ ક્યારે ખૂટી કે જેણે આ પગલું ભરી લીધું એણે. જી જયભાઈ, સૌથી મહત્વની વાત એ પણ છે કે એચઓડીને આટલી બધી રજૂઆત કરવામાં આવી તેમ છતાં કોઈ પગલાં ન લેવામાં આવ્યા. એક સીધો નિયમ છે કે સરકાર હોય તો સરકારના મંત્રીઓ જો સરખું સંચાલન ન કરે તો સરકારી અધિકારીઓ પેધવાના છે. સાહેબ, આ જે બનાવ બન્યો તો આમાં એચઓડીનું સંચાલન અને એચઓડીની પકડ એમના વિદ્યાર્થીઓ ઉપર કેટલી હતી બીજો પ્રશ્ન. આ જે આખો બનાવ બન્યો છે એની અંદર એચઓડી, ડીન અને સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ, શું આ લોકોનું કોઈનું ધ્યાન જ નહોતું કે આ બનાવે આજે અંજામ લીધો? આ વ્યક્તિએ આજે સુસાઇડ કરવું રમત વસ્તુ નથી, પણ શું આ તમામ ઓથોરિટી, સુરત સિવિલના ડીન, સુરત સિવિલ માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટના હેડ, શું આ લોકોને આ વાતની ખબર જ નથી? સાહેબ, પોસિબલ નથી એ વસ્તુ. કારણ કે આજનો સમય એવો છે કે ક્યાંક જો વરસાદ બી 2 ઇંચ પડી જાય ને તો પણ ખબર પડે કે અહીંયા આગળ આટલો વરસાદ પડ્યો. તો એની વચ્ચે સાહેબ આટલી મોટી ઘટના બનવા જઈ રહી હતી, આટલા બધા વસ્તુઓ, ઇલીગલ કન્ફાઇનમેન્ટ હતું, તો કોઈને ખબર જ નહોતી. જી જયભાઈ, તમે અથવા તો હર્ષભાઈના પરિવારમાંથી પણ કોઈએ પણ એમની સાથે જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, જે જુનિયર ડોક્ટર્સ છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો છે? તેમના દ્વારા શું નિવેદન આપવામાં આવ્યું છે આ ઘટનાને લઈને? મેં હર્ષના કલીગ એવા 9 મિત્રો છે, એમની સાથે પણ મેં ડિટેલમાં બધી જ ચર્ચા કરી હતી. પરંતુ એમનું કહેવાનું બહુ જ સ્પષ્ટપણે એ હતું કે અમારા સિનિયર્સ જે આ 4 રાક્ષસો છે, આવા તો અન્ય ઘણા રાક્ષસો છે જે તપાસમાં કુલ છે, પણ એ તમામે તમામ 9 મિત્રોએ એમની વિરુદ્ધના સ્ટેટમેન્ટ આપેલા છે. એ સ્ટેટમેન્ટના આધારે જે 4 રાક્ષસોને સસ્પેન્ડ કર્યા છે એ બરાબર છે. પણ શું પોલીસ પ્રક્રિયાની અંદર બી આ એમના 9 મિત્રોના સ્ટેટમેન્ટ કન્સિડર કરવામાં આવે? કારણ કે 9 મિત્રોએ અમુક ચોક્કસ વિદ્યાર્થીઓના નામ લીધેલા છે કે આમના દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે. મજાની વસ્તુ એ છે, આપની ચેનલ દ્વારા દર્શક મિત્રોને કહેવા માંગીશ કે વિદ્યાર્થીઓના નામ પૂરતું સીમિત નહોતું રહેતું. ડિપાર્ટમેન્ટના એચઓડી સહિતના પણ નામ ખુલેલા છે. તો હવે પોલીસ એ નિષ્પક્ષ તપાસ કરે એ ખૂબ જ અગત્યની બાબત છે. જી નાલંદાજી, જે રીતે કહેવાય ને કે ડૉક્ટરોને ભગવાનનું બીજું રૂપ માનવામાં આવે છે અને એ જ ડૉક્ટરો જે સિનિયર છે, આટલું બધું ભણીને આટલા બધા સપના જોઈને એ પોતે પણ આગળ તો વધ્યા છે અને પોતે પણ ક્યારે જુનિયર રહી ચૂક્યા છે, તો શા માટે આ પ્રકારનું વર્તન કરવામાં આવે છે? અને ખાસ કરીને કહેવાય ને કે પરિવારનો કોઈ સભ્ય ગુમાવવો, ખાસ કરીને લાગણી એ ખૂબ જ મહત્વપૂર્ણ છે. અને પરિવારનો આધાર જ્યારે છીનવાઈ જાય ત્યારે પરિવારમાં કેવી સ્થિતિ ઉદ્ભવતી હોય છે ને એ કદાચ આપ વર્ણવી પણ નહીં શકો. કોઈ શબ્દ જ નથી. 4 જણા, હું પર્સનલી નથી માનતી કે 4 જણા તો છે જ, 100% 4 જણા જ જવાબદાર છે, પણ એમના ઉપર કોના આશીર્વાદ છે? એ કોના, એવો તો એમને કોનો સપોર્ટ છે કે જેના લીધે એ આ વસ્તુ કરતા અટકતા નથી? 6 મહિના પહેલા એક માણસે આ જ રીતે રેગિંગના કારણે જો પોતાનો જીવ ગુમાવ્યો છે, તો 6 મહિનામાં એ સિવિલના લોકો હતા ક્યાં? જે ઉચ્ચ અધિકારીઓ છે સિવિલના, 4 જણાના પણ કોક તો સિનિયર હશે. જી, એ બધા કરતા હતા શું અત્યાર સુધી કે બીજી વાર આ વસ્તુ ના થાય એના માટેના એમના કડક પગલાં છે ક્યાં? જી જયભાઈ, હર્ષભાઈ દ્વારા એક રીલ પણ મૂકવામાં આવી હતી એવું પણ માહિતીમાં સામે આવ્યું છે, તેને લઈને કોઈ ખુલાસો કરશો? આમ તો સોશિયલ મીડિયાની અંદર બહુ ઓછો એક્ટિવ રહેનાર માણસ હતો એ, પરંતુ
જે રીલની વાત થઈ રહી છે એ રીલનો ઉલ્લેખ એણે 10 દિવસ પહેલાં એના એક મિત્ર સાથે કહ્યું હતું જી કે આવા કંઈક પ્રકારની રીલ હું તને મોકલીશ, પણ સ્વાભાવિક રીતે કોઈ પણ વ્યક્તિને એ બાબતની કલ્પના ન હોય કે આ આવી રીલ મૂકી અને આવું પગલું ભરશે. વધુ જો માહિતીની વાત કરવામાં આવે તો એમના મિત્રો સાથે મળતી માહિતી મુજબ એણે જે દિવસે સુસાઇડ કર્યું જી એની આગલી રાત્રે પણ એના મિત્રો સાથે થોડા હળવા સમય પસાર કર્યા હતા, અને પછી જ્યારે નેક્સ્ટ ડે એનું ડ્યુટી ઓવર જ્યારે હતું એટ ધેટ ટાઈમ એણે એવું પણ કહ્યું હતું કે તું જોઈ લેજે, હું કદાચ કાલે આવું પણ ખરો અને ના પણ આવું. હવે ઓલરેડી જ્યારે આ ત્રાસથી એ લોકોની વચ્ચે અઠવાડિયે 10 દિવસથી જ્યારે આ ચર્ચા ચાલતી હતી કે આપણે સિલેબસ મૂકી દઈએ અને એ સમયે મૃતકે એવું કહ્યું કે હું કદાચ કાલે મૂકી પણ દઈશ, તો એ કલ્પના કરવી અઘરી છે કે આ મૃતક એ એક જિંદગી મૂકવાની વાત કરી રહ્યો છે. તો આ બહુ અગત્યની બાબત છે કે જેને લઈને સોશિયલ મીડિયામાં બહુ એક્ટિવ ના રહેનારો છોકરો આટલી હિન્ટ આપીને જાય છે, પણ કમનસીબે કોઈને સ્વાભાવિક રીતે આવી ભનક ન લાગે કે આ માણસ દુનિયા મૂકી દેશે. જયભાઈ, આપને નથી લાગતું કે જો કદાચ એમણે કોઈને જાણ કરી હોય અથવા તો HODએ જો યોગ્ય પગલાં લીધા હોત તો કદાચ હર્ષભાઈનો જીવ બચી ગયો હોત? બિલકુલ સાચી વાત છે. આજે આપણું ન્યાય પ્રણાલીની અંદર જે પ્રમાણે ન્યાયિક પ્રક્રિયા ચાલે છે એ પ્રમાણે જો એણે ન્યાયનો સહારો લીધો હોત અથવા અન્ય કુટુંબી સ્વજનોનો સહારો લીધો હોત તો ચોક્કસપણે એનો જીવ બચી શક્યો હોત, અને એણે આજે જે પગલું લીધું એ પગલું એણે ન લીધું હોત. વધુમાં એમના જો HOD મેડમ કે સર જે કોઈ બી હોય એમણે જો આની ઉપર ધ્યાન આપ્યું હોત તો પણ કદાચ જીવ બચી શક્યો હોત. અગાઉ પણ 6-1 મહિના પહેલા અંકિત નામના દીકરાએ આ વસ્તુનો પ્રયત્ન કર્યો હતો અને એણે પણ સુસાઇડ કર્યું હતું. તો સાહેબ સીધો સવાલ છે કે જો 6 મહિના 8 મહિનાના સમયગાળાની અંદર એક જ જગ્યાએ 2 સુસાઇડ થતા હોય તો સિવિલનું એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટ એ ઘોર નિદ્રાની અંદર હોય એવું દેખાઈ આવે છે આપણને. જી જયભાઈ, મૃતકના જે પિતા છે તેમની શું માંગ છે? મૃતકના પિતાની બહુ સ્પષ્ટ માંગ છે કે જે આ 4 રાક્ષસો છે, નામના જેવા જે બીજા રાક્ષસો એમના દીકરાના મૃત્યુ માટે જવાબદાર છે, એ તમામે તમામ ક્યારેય આજીવન ડૉક્ટર ન બનવા જોઈએ. કારણ કે આવા વ્યક્તિઓ, આવા રાક્ષસોને ડૉક્ટર બનવાનો કોઈ હક નથી. ડૉક્ટર એ મેડિસિન એક એવું ફિલ્ડ છે, એવું પ્રોફેશન છે કે જ્યાં લોકોના જીવ બચાવવાના હોય છે. આપણે કોવિડના સમયની અંદર પણ ઘણા બધા ડૉક્ટર્સ જોયા જે લોકો પોતાના ખુદના જીવના જોખમે પણ એમણે લોકોની સેવા કરી છે. ડૉક્ટરનું પ્રોફેશન કે મેડિકલ પ્રોફેશન એ માત્ર પૈસા કમાવાનું સાધન નથી, એક માણસાઈને વિસ્તૃત કરવાનું સાધન છે. તો જો આવા રાક્ષસો કેવી રીતે માણસાઈ વિસ્તૃત કરી શકશે? એટલે મૃતકના પિતાની બહુ જ સખત માંગ છે કે આ 4 અને આમાં તપાસની અંદર જેટલા બી નામ ખુલે એ તમામે તમામ વ્યક્તિઓ ક્યારેય ડૉક્ટર ન બની શકવા જોઈએ, અને HOD તથા જવાબદાર સુરત સિવિલની બીજી ઓથોરિટીનું પણ તાત્કાલિક ધોરણે સસ્પેન્શન આવવું જોઈએ. નાલંદાજી, આપની શું માંગ છે? એ જ માંગ, કોઈ જ પ્રકારનું એ લોકો ફરીથી આ પગલું ના કરે એ પ્રમાણેની એમને સજા થવી જ જોઈએ. એ ફરીથી કોઈ જગ્યાએ કોઈને એક ટાંકણી મારતા બી વિચારવા જોઈએ. એ પ્રકારનો એમને ન્યાય મળવો જ જોઈએ મારા ભાઈને. અને ફરીથી બીજો કોઈ સ્ટુડન્ટ, એક મારો ભાઈ નહીં, મારો ભાઈ તો જતો રહ્યો, નહીં આવે પાછો, એની પાછળ ગમે એવી સજા થશે, ગમે એવી સિસ્ટમ ચેન્જ થશે, એ પાછો નહીં આવે. એક જ અપીલ છે, ફરીથી કોઈ પણ સ્ટુડન્ટ, છોકરો છોકરી કોઈ પણ સ્ટુડન્ટ આ સ્ટેપ ના લે, એ પ્રમાણેનો એને સજા મળવી જ જોઈએ, અને એ પ્રમાણેની એની દરેક ડિગ્રી બ્લેકલિસ્ટ થવી જોઈએ. ચોક્કસથી 6 મહિનાનું સસ્પેન્શન એ કોઈના જીવની કિંમત ન હોઈ શકે અને આગળ પણ કડક પગલાં લેવાવા જોઈએ. થેન્ક યુ વેરી મચ જયભાઈ અને નાલંદાજી, આ બંને અમારી સાથે ચર્ચામાં ભાગ લીધો. થેન્ક યુ વેરી મચ. અત્યારે 30 વર્ષીય ડૉક્ટર હર્ષ પંડ્યાએ પોતાનો જીવ ગુમાવ્યો છે, પરંતુ ખરેખર એક સવાલ ચોક્કસથી થાય કે માતા પિતા બાળક માટે સપના જોવે છે, એ સપના પૂરા કરવા માટે બાળક છે સંઘર્ષ કરે છે, મહેનત કરે છે, ડૉક્ટર બને છે, ડિગ્રી લે છે, અને ત્યારબાદ થાય છે શું? તો કે એણે પોતાનો જીવ લેવો પડે છે.
ખરેખર ખૂબ જ દુઃખદ ઘટના છે. રેગિંગની જે આ ઘટના બને છે, રેગિંગ કલ્ચર છે, તેની ઉપર પ્રતિબંધ લાગવો ચોક્કસથી જરૂરી છે અને સરકારે પણ આ બાબતે ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. કારણ કે અત્યારે એક કેસ સામે આવ્યો છે, આગળ પણ અવારનવાર કેસ આવતા રહેશે, પરંતુ કડક જે કાયદો છે તે કરવો જોઈએ અને આની ઉપર મંથન પણ કરવું જોઈએ. તો હાલ ડે સ્પેશિયલ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષય સાથે. અત્યારે મને આપશો રજા. નમસ્કાર.